મમ્મી બોલો. શું બનાવે છે આજે? આજે રોટલી વઘારેલી, છાશમાં રોટલી વઘારવાની છે. અચ્છા, એ તો મને બહુ જ ભાવે. કઈ રીતે બનાવે? કઈ રીતે બનાવું છું જો. હા આ તેલ મૂક્યું હા. અને આપણે લસણનું મરચું બનાવ્યું છે. આની અંદર લસણ થોડુંક મીઠું નાખ્યું છે જેથી કરીને લસણ ઇઝીલી વટાઈ જાય. અને જીરું છે આખું, અને લાલ મરચાંનો પાવડર છે. આ થોડું લીલું લસણ છે. અત્યારે મળે એટલે નાખવાનું, ના મળે તો ચાલે. એક ડુંગળી અને પછી આપણે એક ટામેટું નાખીશું સમારીને. બરાબર? તું અહીંયાથી ઊભા રહીને જો. તારે શીખવું છે? હા. તને ભાવે છે ને? બહુ જ ભાવે. બહુ ભાવે ને? તને ખબર છે બોલો, જ્યારે આપણને બહુ ભૂખ ના હોય ને અને એવું થાય ને કે થોડુંક ખાઈશું તો ચાલશે અને લંચમાંય ખાવું હોય આપણે, તો તમે રોટલી આ રીતે છાશમાં વઘારી દો ને તો તમારું પેટે ભરાઈ જાય અને 1 પોટ મીલ જેવું થઈ જાય. એક જ પોટ મિલમાં તમે ખાઈ શકો. એના માટે કેટલી રોટલી જોઈએ મમ્મી? એના માટે મિનિમમ 5 એક રોટલી હોય, 5 કે 6 રોટલી, તો તમે 2 જણા આરામથી ખાઈ શકો પેટ ભરીને. એમાં પછી આપણે છાશ રેડવાની છે. જો આપણે છાશ તૈયાર કરીને રાખી છે ને, એટલે આપણે હવે એમાં છાશ રેડીશું. હા. સૌથી પહેલાં તેલ આવી જાય ને એટલે રાઈ નાખવાની. હજી તેલ સરખું નથી આવ્યું. રાઈ નાખી. હા. પછી આ જીરું આપણે લસણનું મરચું બનાવ્યું એમાં પણ લીધું જ છે, એટલે થોડુંક ઓછું હોય તો પણ ચાલે. હા, જે આપણે લસણનું મરચું બનાવ્યું ને એ છે. જ્યારે તમને બહુ જ કંઈક તીખું ખાવાનું મન થાય ને પરી, અને એમ થાય કે મારે એકદમ તીખું કંઈક ખાવું છે, ત્યારે તમે આ રોટલી બનાવો ને તો તમને બહુ જ મજા આવી જાય. અચ્છા. જો આમાં મસાલો રહી ગયો ને જે, હા. એ આપણે લઈ લઈશું પાણી નાખીને. થઈ ગયું ને મરચું કેવું સરસ, લસણ. હા. હવે એની અંદર થોડુંક લીલું લસણ સાંતળાઈ જાય, એકદમ ચડી જાય, એટલે કે કાચું રહે ને તો એનો સ્વાદ ના પાવે આપણને. હવે જો લીલું લસણ મસ્ત ચડી ગયું છે, અને તો થોડી એક જ ડુંગળી નાખી છે આપણે, એક સૂકી ડુંગળી સમારીને નાખી દેવાની. અને હવે 2 મિનિટમાં ડુંગળી ચડી જશે આપણી. હવે ટામેટું નાખવાનું છે. જો અહીંયા આપણો મસાલો ચડે છે. બરાબર? આમાં છે ને પરી, ડુંગળી ટામેટું બિલકુલ ઓપ્શનલ છે. તમને ના ભાવે ને ડુંગળી ટામેટું, તો ડુંગળી ટામેટા વગર તમે બનાવી શકો. હવે આ રોટલી છે ને આપણી પાસે 5-6 રોટલી છે, તો એને મોટા મોટા કટકા કરી દેવાના છે. એકદમ ચૂરો નહીં કરવાનો. જેમ આપણે દાળ ઢોકળીમાં કેવું મોટી ઢોકળી નાખીએ એ રીતે. પછી જો હવે આ મસાલો ઓલમોસ્ટ ચડી ગયો છે, તો એની અંદર આપણે બાકીના મસાલા કરી દઈશું. એક થોડીક હળદર અને ધાણા જીરું. જેટલા મસાલા ચડિયાતા હોય ને, અને મસાલાને છે ને તેલમાં ચડવવાના, એટલે મસાલાનો ટેસ્ટ એકદમ ખુલીને આવે અંદરથી. મસાલો કાચો રહે ને તો એનો ટેસ્ટ ના આવે, પણ એને તમે તેલની અંદર શેકી દો ને એટલે જ છે ને મસાલા એકદમ જો કેવા સરસ થઈ ગયા ને એકદમ. હવે આની અંદર આપણે છાશ રેડી દઈશું. અને મીઠું નહીં નાખવાનું, કારણ કે તમે મીઠું નાખો ને પછી છાશ રેડો ને તો છાશ ફાટી જાય. ખાટી છાશ હોય ને તો થોડુંક પાણી રેડવાનું, મીડિયમ ખાટી રાખવાની એમ. અને તમને જેવી રસાવાળી ભાવે ને એટલી વધારે છાશ રેડવાની.
હવે છાશને થોડીક ગરમ થવા દેવાની, બહુ નહીં, અને કન્ટિન્યુ એને આવી રીતે ચલાવતા રહેવું પડે, નહીં તો છાશ નીચે ફાટી જાય એટલે એમાંથી પાણી અલગ થઈ જાય. અને થોડીક જ ગરમ થાય ને એટલે તરત જ એમાં આપણે આ રોટલી એડ કરી દઈશું. જો હવે છે ને છાશ થોડીક ગરમ થઈ ગઈ છે. એને એકદમ ઉકાળવાની નથી, કારણ કે ઉકાળવા જઈશું ને તો છાશ ફાટી જશે. હવે આ જે રોટલીને આપણે ચૂરો કર્યો ને નાના નાના કટકા એની અંદર એડ કરી દેવાના. જો હવે આ છે ને ઉકળશે થોડું. અત્યારે તને છાશ વધારે લાગે છે, પણ જ્યારે થોડું ઠંડુ થશે ને એટલે રોટલી બધી છાશ સોક કરી લેશે, પી જશે. પછી એકદમ તમે ઢોકળી જેવું થઈ જશે, ખાઈ શકો એવું. પણ આપણે મીઠું એડ નહોતું કર્યું ને, હવે આપણે એમાં મીઠું એડ કરવાનું છે. રોટલીમાં મીઠું હતું એટલે આપણે ખાલી છાશ જેટલું જ મીઠું એડ કરવાનું છે. હવે આપણી રોટલી બરાબર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને થોડી વાર એને ઠંડુ થવા દેવાનું. અને ઠંડુ થઈ જાય પછી એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. એને કવર કરી દેવાનું. હવે થઈ ગયું છે. જો થઈ ગયું. હવે આપણે આમાં એકદમ લીલા અને તાજા ધાણા એડ કરી દઈશું, એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. અને એની સાથે આપણે સલાડ અને પાપડ પણ ખાઈ શકીએ. જમવા બેસી ગઈ પરી? હા. કેવું બન્યું છે? આ તો બહુ મસ્ત છે. તને ભાવ્યું ને? બહુ જ. તમે બી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.